હે ફ્રેન્ડ્સ, હે મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરવાના છે ડેલી કરંટ અફેર્સ MCQs ક્વિઝ 13 જાન્યુઆરી 2019ના. મિત્રો, મારી સાથે બધાએ ક્વિઝ સોલ્વ કરવાની છે અને કમેન્ટ બોક્સમાં લખવાનું છે કે તમારા કેટલા આન્સર્સ રાઈટ થયા છે અને જે ક્વેશ્ચન પૂછવામાં આવશે તેનો જવાબ પણ આપવાનો છે. ઓકે, નીચેનામાંથી કયા રાજ્યમાં ભારતનું સૌથી લાંબી સિંગલ લેન સ્ટીલ કેબલ સસ્પેન્શન બ્રિજ ખોલવામાં આવ્યું છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. સૌથી લાંબી સિંગલ લેન સ્ટીલ કેબલ સસ્પેન્શન બ્રિજ, તમે આ ઇમેજમાં જોઈ શકો છો. આવું ટાઈપનું આ બ્રિજ છે. તે કયા રાજ્યમાં ખોલવામાં આવ્યું છે? એનો આન્સર છે અરુણાચલ પ્રદેશ. એ આનો આન્સર છે મિત્રો. એની લંબાઈ કેટલી છે આ સસ્પેન્શન બ્રિજની? એ છે 300 મીટર. ઉપ સિયાંગ જિલ્લાના યિંગકોંગયોંગ ખાતે આવેલ સિયાંગ નદીની પુલ બાયરોંગ બીચ નામ આપવામાં આવ્યું છે. શું નામ આપવામાં આવ્યું છે? બાયરોંગ બીચ નામ. સિયાંગ નદીના કાંઠે 20,000 લોકોને સુરક્ષા સજ્જતા અને પ્રોત્સાહન આપવાની આશા છે. હવે મિત્રો, અરુણાચલ પ્રદેશના વિશે આપણે થોડી જાણકારી હાંસલ કરીએ કે અરુણાચલ પ્રદેશ જે છે તે આ સાઈડ આવ્યું છે. નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો, આ રેડ કલરનું છે તે અરુણાચલ પ્રદેશ છે. એની રાજધાની છે ઈટાનગર. ગવર્નર કોણ છે મિત્રો? બ્રિગેડિયર ડોક્ટર BD મિશ્રા, જે રિટાયર થઈ ગયા છે. ચીફ મિનિસ્ટર છે, મુખ્યમંત્રી છે એમના પેમા ખંડુ. ઓકે, અને ટોટલ એરિયા, હવે એરિયા વાઇઝ અગર આપણે જોઈએ તો 83,743 સ્ક્વેર કિલોમીટર છે, રાઈટ. અને એરિયા રેન્ક વાઇઝ તમે જુઓ તો 15મી રેન્ક આવે છે એની. એરિયા વાઇઝમાં 15મી રેન્ક અરુણાચલ પ્રદેશની. પોપ્યુલેશનના હિસાબથી ટોટલ પોપ્યુલેશન 1,38,2611 છે અને રેન્ક 27th. પોપ્યુલેશનમાં 27th રેન્ક, એરિયામાં 15મી રેન્ક, રાઈટ. તો આ થોડી માહિતી હતી અરુણાચલ પ્રદેશ વિશે. નીચે આપેલામાંથી કયા રાજ્યમાં યુનિવર્સલ બેઝિક ઇન્કમ એટલે કે UBI રજૂ કરવા માટેનો પ્રથમ ભારતીય રાજ્ય બન્યો છે? બહુ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે અને આ બહુ ચર્ચામાં હતું આ ન્યૂઝમાં, અને આ ક્વિઝ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. યુનિવર્સલ બેઝિક ઇન્કમ રજૂ કરવા માટેનો પ્રથમ ભારતીય રાજ્ય બન્યો છે સિક્કિમ. સી આન્સર છે મિત્રો એનો, સિક્કિમ આન્સર છે. યુનિવર્સલ બેઝિક ઇન્કમ શું છે મિત્રો? એ છે સાર્વત્રિક મૂળ આવક, જે નિયમિત સમયાંતરે રોકડ ચૂકવણી વ્યક્તિગત નાગરિકોને કામના આવશ્યકતા વગર અથવા કામ કરવાની ઈચ્છા વિના બધા નાગરિકોને વિના મૂલ્યે વિતરિત કરવામાં આવશે મિત્રો. એટલે કે જેટલી પણ બેઝિક ઇન્કમ હશે તે બધા નાગરિકોને મળવી જ જોઈએ. સિક્કિમ 2022 સુધીમાં આ યોજના અમલમાં મૂકવાનો છે. સિક્કિમ મિત્રો, એક હજી બહુ ખાસ નોટ છે એના વિશે કે સિક્કિમ 2003થી 2016ના સમયગાળા દરમિયાન તેની કૃષિને સંપૂર્ણ કાર્બનિકમાં ફેરવાની મહત્વાકાંક્ષા પ્રાપ્ત કરી લીધી છે અને આ તફાવત પ્રાપ્ત કરવા માટે ભારતનો પ્રથમ રાજ્ય બન્યો છે ઓર્ગેનિક સ્ટેટ. તો પ્રથમ ઓર્ગેનિક સ્ટેટ આપણા ભારતનો સિક્કિમ છે. આ લાલ અમથું તમે જોઈ શકો છો તે સિક્કિમ છે. સિક્કિમની રાજધાની મિત્રો ગેંગટોક છે. એમના ગવર્નર ગંગા પ્રસાદ, ચીફ મિનિસ્ટર પવન ચામલિંગ. મિત્રો યુનિકેમરલ છે, 32 સીટો આવે છે એમની, અને રાજ્યસભામાં 1 અને લોકસભામાં 1. સિક્કિમનું પોતાનું હાઈકોર્ટ છે, રાઈટ. ટોટલ એરિયા તમે આ જોઈ શકો છો. રેન્ક એની 28 અને પોપ્યુલેશનમાં એની રેન્ક છે 29મી મિત્રો. ઓકે, EIU ડેમોક્રેસી ઇન્ડેક્સ 2018માં ભારતનો ક્રમ શું છે? EIU એટલે કે ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ. એનું ફૂલ ફોર્મ શું છે મિત્રો? ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ ડેમોક્રેસી ઇન્ડેક્સ 2018. એનું ક્રમ શું છે? ભારતનું ક્રમ છે મિત્રો D41મો ક્રમ એનો આન્સર છે. મિત્રો ધ્યાન રાખવું કે ડેમોક્રેસી ઇન્ડેક્સ જે હોય છે, ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ એ રિપોર્ટ કાઢે છે, એ ઇન્ડેક્સ કાઢે છે મિત્રો. યાદ રાખવું, EIU ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ. ઓકે, ડેમોક્રેસી ઇન્ડેક્સ 2018. હવે ડેમોક્રેસી જે છે, લોકશાહી જે છે, 4માં ડિવાઇડેડ છે, એટલે કે વિભાજિત કરવામાં આવ્યું છે. ફૂલ ડેમોક્રેસી, આ તમે ડાર્ક ગ્રીન અને લાઇટ ગ્રીન જે તમે
તમે કલર જોઈ રહ્યા છો તે ફૂલ ડેમોક્રેસીવાળા છે. ફૂલ ડેમોક્રેસી એટલે સંપૂર્ણ લોકશાહી. એવા રાષ્ટ્રો છે જ્યાં નાગરિક સ્વતંત્રતા અને મૂળભૂત રાજકીય સ્વતંત્રતાનો આદર કરવામાં આવે છે અને લોકશાહી સિદ્ધાંતો ને સમૃદ્ધ બનાવવા માટે રાજકીય સંસ્કૃતિ દ્વારા પણ મજબૂત કરવામાં આવે છે મિત્રો. ઓકે, તો આ તમે ડાર્ક ગ્રીન અને લાઇટ ગ્રીન તમે જોઈ શકો છો એવા છે. ફ્લોડ ડેમોક્રેસી એટલે કે ખામીયુક્ત લોકશાહી, એ તમે જોઈ શકો છો. લાઇટ ગ્રીન કલર તમે જોઈ શકો છો, એટલે આપણા ઇન્ડિયાનો કયો કલર છે તમે જોઈ શકો છો, લાઇટ ગ્રીન જેવો છે, રાઈટ. એટલે આપણું જે છે ફ્લોડ ડેમોક્રેસીમાં આવે છે, એટલે ખામીયુક્ત લોકશાહીમાં આવે છે. એવા દેશો જ્યાં ચૂંટણી વાજબી અને મુક્ત હોય છે, રાઈટ. હાઇબ્રિડ રિજાઇમ એટલે કે વર્ણસંકર શાસન, એવા રાષ્ટ્રો છે જ્યાં ચૂંટણીમાં પરિણામરૂપ અનિયમિતતાનો નિયમિતપણે તેમને નિષ્પક્ષ અને મુક્ત થવાની અટકાવે છે, રાઈટ. એ તમે કલર જોઈ શકો છો, લાઇટ યલો જેવો છે. તો જ્યાં જ્યાં લાઇટ યલો જેવો કલર છે તે હાઇબ્રિડ રિજાઇમવાળો છે, જ્યાં અનિયમિતતા હોય છે, જ્યાં ફેર અને ઇલેક્શન્સ નથી થતા. ઓકે. ઓથોરિટેરિયન એટલે કે સત્તાધારી શાસન, આમાં તો ઇલેક્શન્સ થાય જ નહીં શકે, રાઈટ. તો સત્તાધારી શાસન એવા રાષ્ટ્રો છે જ્યાં રાજકીય બહુવચનવાદ અદૃશ્ય થઈ ગયો હોય અથવા અત્યંત મર્યાદિત હોય. તમે આના કલર્સ જોઈ શકો છો, જે કલર્સના છે તે કલરના ડ્રેસીસ તમે જોઈ શકો છો. 2.2.9 આ તમે કલર જોઈ શકો છો, કેનો છે એ તમે મને બતાવી શકો છો, રાઈટ. તો ઇન્ડિયાનો આપણું મેઇન છે કે આપણું ઇન્ડિયાનું આવે છે લાઇટ ગ્રીન. ફ્લોડ ડેમોક્રેસી 7.23 પોઈન્ટ્સ છે આપણું. ઓકે, એટલે આપણે ફ્લોડ ડેમોક્રેસીમાં આવી જઈએ છીએ. વિદેશ મંત્રીઓના સ્તર પર સૌપ્રથમ ભારત મધ્ય એશિયા વટાઘાટો નીચેમાંથી કયા દેશમાં યોજાશે? ફર્સ્ટ ટાઈમ એવું થયું છે ઇન્ડિયન સેન્ટ્રલ એશિયા ડાયલોગ થવાનું છે ફોરેન મિનિસ્ટર્સ સાથે, રાઈટ. તો કયા કન્ટ્રીએ કર્યું છે? વિદેશ મંત્રીઓના સ્તર પર સૌપ્રથમ ભારત મધ્ય એશિયા વટાઘાટો ઉઝબેકિસ્તાનમાં યોજવામાં આવ્યું છે. તો એ આનો આન્સર છે ઉઝબેકિસ્તાન. વિદેશ બાબતોના આપણા મંત્રી કોણ છે? સુષ્મા સ્વરાજ. ઉઝબેકિસ્તાનના વિદેશ પ્રધાન કોણ છે? મંત્રી કોણ છે? અબ્દુલઅઝીઝ કેમિલોવ સાથે વાટાઘાટો યોજાતા હતા અને વેપાર, અર્થતંત્ર, સંરક્ષણ અને આઈટી સહિતના ઘણા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધારવા માટેના પગલાંની ચર્ચા કરી હતી. ઉઝબેકિસ્તાન ક્યાં આવ્યું છે? એશિયા ખંડમાં આવ્યું છે મિત્રો, એ યાદ રાખવું. આ તમે એનું જોઈ શકો છો, આ લાલ કલરનું જે છે તે ઉઝબેકિસ્તાન છે, સેન્ટ્રલ એશિયામાં આવ્યું છે, રાઈટ. અને એની કેપિટલ રાજધાની છે તશ્કેન્ટ. પ્રેસિડેન્ટ કોણ છે? શવકાત મિર્ઝિયોયેવ. અને પ્રાઇમ મિનિસ્ટર છે અબ્દુલ્લા એરપોવ, રાઈટ. અને લેજિસ્લેચર તમે જોઈ શકો છો, અપર હાઉસ, લોઅર હાઉસ, વધારે કરતી માહિતી છે તમે એ મેળવી શકો છો. ઓકે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2019 મુજબ ભારતની સ્થિતિ શું છે? હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2019 મુજબ ભારતની સ્થિતિ છે 79th રેન્ક આવ્યો છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ આપણે જોઈએ આગળ. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ જે દરેક દેશના મુસાફરી દસ્તાવેજોની એક્સેસને સમયાંતર માપે છે મિત્રો. જાપાન 190 દેશોમાંના દસ્તાવેજોની એક્સેસ માટે વિશ્વના સૌથી વધુ પ્રવાસ મૈત્રીપૂર્ણ પાસપોર્ટ તરીકે તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જાપાન સેકન્ડ ટાઈમ પર ટોપમાં આવ્યું છે. 190 દેશોમાં મૈત્રીપૂર્ણ પાસપોર્ટ તરીકે ટોચ પર આવ્યું છે સેકન્ડ ટાઈમ. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી IA ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી IATA ને કહેવામાં આવે છે મિત્રો, રાઈટ. એના દ્વારા પ્રદાન કરવામાં આવેલા ડેટા પર આધારિત છે અને 199 પાસપોર્ટ અને 227 મુસાફરી સ્થળોને આવરી લે છે. વિઝા નીતિના ફેરફારોને અમલમાં આવતા તે સમગ્ર વર્ષ દરમિયાન રિયલ ટાઈમમાં અપડેટ થાય છે, એટલે રિયલ ટાઈમમાં અપડેશન્સ કરે છે એ લોકો, રાઈટ. અને ડેટા ક્યાંથી લે છે એ લોકો? ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દ્વારા. જાપાન વિશે આપણે થોડી માહિતી લઈએ. જાપાન જે છે એશિયા ખંડનો છે. આ તમે રેડ કરેલું જોઈ શકો છો. જાપાન અહીંયા છે પેસિફિક ઓશનના અહીંયા. એની રાજધાની છે ટોક્યો,
નેશનલ લેંગ્વેજ ઓબ્વિયસલી એની જેપનીઝ હશે અને ત્યાં ગવર્મેન્ટ મિત્રો મોનાર્કી છે, યુનિટરી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી, એટલે ત્યાં રાજા હશે. મોનાર્કી એટલે તો એમ્પરર કોણ છે? અકીટો. ક્રાઉન પ્રિન્સ એના છે નારુહિટો અને પ્રાઇમ મિનિસ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે સીજો એબે. મિત્રો યાદ રાખી દો, સીજો એબે પ્રાઇમ મિનિસ્ટર જાપાનના. કરન્સી જેપનીઝ યેન અને એની પોપ્યુલેશન કેટલી છે? 12.68 કરોડ 2017ના મુતાબિક. વિશ્વભરમાં હિન્દીની ભાષા વિશે જાગૃતતા લાવવા માટે કયા દિવસે વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે? મિત્રો વર્લ્ડ હિન્દી ડે. વિશ્વ હિન્દી દિવસની અહીંયા ચર્ચા થઈ રહી છે, તો કયા દિવસે ઉજવવામાં આવે છે? તે છે મિત્રો 10 જાન્યુઆરી. મિત્રો મારી સાથે બધા ક્વિઝ સોલ્વ કરતા રહેજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. 10 જાન્યુઆરીએ વર્લ્ડ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે, જે 1975માં યોજાયેલી પ્રથમ વિશ્વ હિન્દી પરિષદનું વર્ષગાંઠનું નિશાન છે. પ્રથમ વિશ્વ હિન્દી પરિષદનું તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યારે ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે પ્રથમ વિશ્વ હિન્દી દિવસ પરિષદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 1975થી ભારત, મોરિશિયસ, યુનાઇટેડ કિંગડમ, ત્રિનિદાદ અને ટોબેગો, યુનાઇટેડ સ્ટેટ્સ જેવા વિવિધ દેશોમાં વિશ્વ હિન્દી પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દી દિવસનો સૌપ્રથમ વખત 10 જાન્યુઆરી 2006ના રોજ અવલોકન કરવામાં આવ્યું હતું. ત્યારથી તે દર વર્ષે 10 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. તો મિત્રો તમારું અહીંયા હોમવર્ક છે કે વિશ્વ હિન્દી દિવસ તો 10 જાન્યુઆરીએ છે, પણ નેશનલ હિન્દી દિવસ એટલે કે રાષ્ટ્રીય હિન્દી દિવસ કયા તારીખે ઉજવવામાં આવે છે? ડેટ કયું છે? નેશનલ હિન્દી દિવસ કયા તારીખે ઉજવવામાં આવે છે? મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ઇન્ડિયા એક્સપો માર્ટ ગ્રેટર નોઈડા ખાતે યોજાયેલી સિંધુ ફૂડ 2019ની થીમ શું છે? ઇન્ડસ ફૂડ 2019ની થીમ શું છે જે ગ્રેટર નોઈડામાં ઉજવવામાં આવી છે? એનો આન્સર છે સી મિત્રો, વર્લ્ડ ફૂડ સુપર માર્કેટ. શું છે? વિશ્વ ફૂડ સુપર માર્કેટ. વર્લ્ડ ફૂડ સુપર માર્કેટની થીમ સાથે ઇન્ડસ ફૂડ બીજા 14મી અને 15મી જાન્યુઆરી 2019ના રોજ ઇન્ડિયા એક્સપો માર્ટ ગ્રેટર નોઈડા ખાતે યોજવામાં આવશે. ઇન્ડસ ફૂડ બીજી આવૃત્તિ છે. આ પહેલી આવૃત્તિ 2018માં યોજવામાં આવી હતી. આ ઇવેન્ટનો હેતુ ભારતના ખોરાક અને પીણા ઉત્પાદનોના મજબૂત અને વિશ્વસનીય નિકાસકાર તરીકે વિશ્વમાં પ્રોત્સાહન આપવાનો છે. ઇન્ડસ ફૂડ 2019 ભારતની કૃષિ નિકાસમાં મૂલ્ય વધારવાનો પ્રોત્સાહન આપશે અને વૈશ્વિક મૂલ્યો ચેન સાથે ભારતીય ખેડૂતો અને કૃષિ ઉત્પાદનોને એકીકૃત કરશે. ઇન્ડસ ફૂડ જે છે એ વૈશ્વિક પ્લેટફોર્મ છે જ્યાં ભારતના ફૂડ અને બિવરેજ ઉદ્યોગના ટોચના નિકાસકારો ભાગ લેશે અને વિશ્વના ખરીદદારોને આમંત્રણ આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશન AIBA ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનની તાજેતરની વૈશ્વિક રેન્કિંગમાં કોણ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે? મિત્રો કોણ આવ્યું છે? બહુ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, કારણ કે MC મેરી કોમ એનો આન્સર છે. મેરી કોમે બહુ બધા ટાઇટલ્સ આ વખતે જીત્યા છે મિત્રો, તો MC મેરી કોમ એનો આન્સર છે. મેરી કોમે 6 વિશ્વ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ મહિલા બોક્સર બન્યા પછી 2 મહિનાની પરાકાષ્ઠા પ્રાપ્ત કરી છે. મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ, કારણ કે 6 વિશ્વ ચેમ્પિયનશિપ જીતી ચૂકી છે, પહેલી મહિલા બોક્સર એવી બની છે મિત્રો. અને બોક્સિંગ એસોસિએશન એટલે કે AIBA એનામાં લાઇટ ફ્લાઇટ 45થી 48 કિલોગ્રામની કેટેગરીમાં 1700 પોઈન્ટ મેળવી છે મિત્રો. અને કોને હરાવ્યું છે? સેકન્ડ કોણ આવ્યું છે? યુક્રેનનું ઓખાટો. યુક્રેનના જે છે ઓખાટો એને 1100 પોઈન્ટ સાથે વિશ્વના બીજા ક્રમ આવ્યું છે. AIBA એટલે ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન વિશે આપણે જાણીએ તો 1946માં એ રચના થઈ હતી. સ્પોર્ટ્સ ફેડરેશનમાં થઈ હતી અને હેડક્વાર્ટર ક્યાં છે? બહુ ઇમ્પોર્ટન્ટ, સ્વિટ્ઝરલેન્ડમાં છે. રાઈટ. એમના પ્રેસિડેન્ટ છે ગફુર રખીમોવ અને
વેબસાઇટ એની AIBA.org છે. ઓકે. આસામના કેટલા સમુદાયોને એસટી સ્ટેટસ આપવામાં આવશે? એસટી એટલે કે શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ. બધાને ખબર છે શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ, આદિવાસીનું સ્ટેટસ આપવામાં આવશે, શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ, રાઈટ. તો કેટલા સમુદાયોને કેટલા કમ્યુનિટીઝને આપવામાં આવશે? એ છે 6. આન્સર છે બી એનો 6. લોકસભા દ્વારા પસાર કરાયેલ નાગરિકતા સુધારણા વિધેયક છે એટલે કે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ બિલ પાસ કરવામાં આવ્યું છે 6 સમુદાયોને એસટી સ્ટેટસ આપવા માટે. કેન્દ્ર સમુદાયોને દરજ્જો આપવાની દરખાસ્ત કરે છે, જેમાં આ 6 છે: કોચ રાજબોંગશી, તાઈ અહોમ, મટાક મોરન અને ટી જનજાતિઓ. કાયદો આસામની વસ્તી વિષયક સ્થિતિને બદલી દેશે, જે તેને આદિવાસી બહુમતી રાજ્ય બનાવશે. 6 સમુદાયો માટે એસટી સ્ટેટસ આપવાનો કેન્દ્રનો નિર્ણય વર્તમાનમાં આસામમાં અન્ય પાર્શ્વભાગ વર્ગ તરીકે સૂચિભૂત છે. એટલે આ જે 6 સમુદાય છે એ ઓબીસીમાં આવે છે મિત્રો, અધર બેકવર્ડ ક્લાસીસમાં આવે છે, જેને એસટી સ્ટેટસ આપવામાં આવ્યું છે. વર્તમાનમાં એ ઓબીસી સ્ટેટસ છે એમનું. તાજેતરમાં તાઇવાનના પ્રધાનમંત્રી તરીકે નિમણૂક કોણે કરવામાં આવી છે? પ્રધાનમંત્રી, આ ઇમેજ છે એમનો પ્રધાનમંત્રીનો, તાઇવાનના પ્રધાનમંત્રી તરીકે સુ સેંગ ચાંગ, એ આનો આન્સર છે. સુ સેંગ ચાંગને નિમણૂક કરવામાં આવી છે. તાઇવાનની લોકેશન તમે જોઈ શકો છો અહીંયા. તાઇવાન વિશે આપણે થોડી માહિતી હાંસલ કરીએ. તાઇવાનનું લોકેશન ચાઇનાના નીચે છે મિત્રો, અને પેસિફિક ઓશનના અહીંયા. ઓકે. એની જે રાજધાની છે તાઇપી. એનું ગવર્મેન્ટમાં જોઈએ આપણે, પ્રેસિડેન્ટ કોણ છે? સાઈ ઇંગ વેંગ, વાઇસ પ્રેસિડેન્ટ ચેંગ ચેંગ જેન. આવા જ બધા નામ છે એમના, જો. અને પ્રીમિયર આપણે જે હમણાં જોયું, પ્રાઇમ મિનિસ્ટર હમણાં કોણ બન્યું? સુ સેંગ ચાંગ. સુ સેંગ ચાંગ એમના પ્રાઇમ મિનિસ્ટર છે. પ્રેસિડેન્ટ સાઈ ઇંગ વેન, યાદ રાખવું. અને કરન્સી એમની તાઇવાન ડોલર, ન્યૂ તાઇવાન ડોલર. તો મિત્રો, કાલનો ક્વેશ્ચન હતો કે પ્રવાસી ભારતીય દિવસ શું કામ ઉજવવામાં આવે છે? તો આટલા બધા લોકોએ સાચા જવાબ આપ્યા છે. તે છે વિપુલ મકવાના, ચેતન ઠાકોર, નરેન્દ્ર, હર્ષિલ, અખિલ દેસાઈ અને રિષ્ટી ભરવાડ. આ બધા લોકોએ સાચા ઉત્તર આપ્યા છે. 9 જાન્યુઆરી 1915માં ગાંધીજી સાઉથ આફ્રિકાથી પાછા આવ્યા હતા ભારતમાં. એટલે આપણે દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે પ્રવાસી ભારતીય દિવસ. તો હું આશા કરું છું કે આજના પણ ક્વિઝ તમે સોલ્વ કર્યા હશે અને ક્વેશ્ચનનો જવાબ તમે જરૂર આપશો. ઓકે.